હમણાં મસ્ત સવારમાં વરસાદ આટલો હતો છે, મેં પાણી ગરમ કરતી છે હજુ ચૂલા પર. હા, આટલો આજે તો વરસાદની આગાહી છે એટલે તો આજે તો મેં ઘરે જ રહેવાની છું. ફાઇનલી હું નાઈને આવી ગઈ છું. હમણાં આપણે મસ્ત ગરમ ચાય પીએ. ગરમ ગરમ ચાય કરીએ પહેલાં. તમને એવું થતું હશે કે હું રોજના ચાયનું બતાવ્યા કરે, બટ ગાઈસ ડેઈલી બ્લોગમાં એ જે કરે છે એ બતાવવાનું છે. ઓવર એક્ટિંગ નથી કરવું. શું કરવાની રીતે કરી ગઈ વાસણ ઘસીને આવી છે. આજે મને ને કંઈ ચટપટું બનાવવાનું મન છે, કારણ કે વરસાદ એટલો બધો આપે છે ને લોકો તમને બતાવું. આ જો ઘણો વરસાદ આપે છે. આજે વરસાદની આગાહી છે ને 31 તારીખ છે. ફટાફટ અમે સફાઈ કરી નાખીએ. દિવસમાં માથામાં કપડે નહીં લગાડે એટલે આજે કપડે લગાવીએ. હેરના કલર હમણાં દેખાઈ ગઈ. હા, બાકી કપડેની પતિતાની ગ્રીન છે. કેરીસ જ લાવેલી હતી ને. મને કપડે લગાવવાનું બહુ ગમે નહીં એટલે, બટ શું કરે, હેર કેર તો કરવા જ પડે. હેર જ તો આપણી સુંદરતીનો રાસ છે. હા ગાઈસ, બહુ ગરમી લાગે આટલો વરસાદ આવે તો પણ. કપડા લગાવી ગયો. પ્લાસ્ટિક પહેરવા પડશે. હજુની ગૂંચ જોની ગૂંચ. ગઈશ હું રેડી થઈ ગઈ છું. કશે જવાની નથી, બસ ઘરે છું. હમણાં બનાવવાનું છે ખીચડી, તો ચોખા ફટાફટ સાફ કરી નાખીએ. અને આજે હું તમને બતાવીશ સાદી ખીચડી બનાવવાની છું. આજે વઘારવાની નથી, કેમ કે કઢી બનાવવાની છે એટલે બધું બતાવીશ તમને. વેઇટ. ફાઇનલી મેં ખીચડી મૂકી દીધી છે. હમણાં હું બટાકાનું શાક બનાવવાની છું. મારા રૂમમાં મતલબ હજુ શું કહેવાય, કપડાં એટલા બધા મતલબ શું કહેવાય, એટલા બધા કપડાં સાઈડમાં મૂકેલા છે. બધા અંદર મારે મૂકવાના છે ખાટલામાં. બહાર જરાક મને જગ્યા ઓછી પડતી છે, જરાક ખુલ્લું રહે ને તો મને ગમે. તો આજે કપડાં મસ્ત અંદર મૂકું. અને ગાઈસ મારા પર કપડાં એટલા છે ને કે તમે વિચારશો કે આ શું. બહુ કપડાં છે તો પણ મને ઓછા જ લાગે. જોઈએ પછી બતાવો. પહેલાં સાફ સફાઈ કલાક ઉપરની, પછી કપડાં ગોઠવો સારી રીતના. ઉપર રૂમની સફાઈને એવી રીતે કરી દીધી છે. હમણાં હું કરવાની છું કપડાં ઘડી, કારણ કે હજુ બધા ખુરશીમાં ધોઈને પછી એવા જ મૂકી દીધા છે મેં. એટલે પછી હવે ખાટલામાં અંદર મૂકવાના છે. અંદર એટલા પછી જગ્યા બી નહીં મળે એટલા કપડાં છે મારા પર. શું કરું, કંટાળા કરી કાઢીએ ફટાફટ. આખો ચકો પડે આખું ચકો પડે. મેં ચાદરને બધું કલાક સોસી બનાવ્યું. હવે આ ઉપર કરું છું. હવે ખોલવા પડશે આખું. એના પર જે કચરો રજા ને એટલે આવું જ કામ કરવા આપણે. અંદરથી આખું રમચાવટ છે. कपड़े ही कपड़े गए.
ને જેટલા કપડાં હોય એટલા ઓછા જ પડે. ઉસી को नीचे તે સાઈડ કરવા પડશે મારે. आजो ये क्या है गाइस, ये क्या है, ये दिखाती हूँ आप सबको. ગાઈસ લાઇટ પણ એવા ટાઈમે ગઈ ને કે મારે બધું સરખું કરવાનું હતું. હવે આખું અંધારું દેખાતું છે તો કેવી રીતના સાફ કરું મેં હમણાં. શું નસીબ છે મારે. ચાલો કંઈ લાઇટ આવે પછી જ કરવા પડશે હવે મારે. ત્યાં વગર મારથી થશે નહીં જ. ગાઈસ લાઇટ તો ગઈ જ છે પણ મારે કરવા તો પડશે જ, બીજું કોઈ ઓપ્શન જ નથી. બધા કપડાં હવે કે કના અંદર મૂકવા પડશે જે નથી પહેરવાના આવે. બાકી વારે વાર ખોલવાનું મને કંટાળો આવે એટલે ફટાફટ મેં પતાવી દઉં પછી મળીએ આપણે પાછા. ઓકે ગાઈસ, ફાઇનલી લાઇટ આવી ગઈ છે એટલે ફટાફટ હમણાં સારી રીતના થશે. અને ગાઈસ વરસાદ જેટલો આવતો છે ને તમને બતાવું રૂકો. હા જો કેટલો વરસાદ આવતો છે. ગાઈસ ફાઇનલી આપણો રૂમ રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ખુલ્લું લાગતું છે. હા વાવ. આટલો રૂમની સાફ સફાઈ કરીને બધું સાફ સફાઈ કરીને તમે થાકી ગઈ છે ને એટલી ભૂખ લાગેલી છે ને હમણાં જઈને ફટાફટ જમી લઉં. ચાલો આજે જમવામાં છે મસ્ત ટેસ્ટી બતાવું તમને. આ છે વટાણાના પૂડા, કઢી અને બટાકાનું શાક. ખીચડી પણ બની છે પણ એ પછી સાથે કાટવાની મજા આવી જાય જોવાની. ગાઈસ ફાઇનલી મેં જમી લીધું છે. હવે થોડી વાર આરામ કરી જઈશ. તો ચાલો ફટાફટ હવે ચાલો મતલબ હવે ચાલ મેં ઊંઘી ચાલી મળીએ થોડી વાર પછી. હું બોલતી છે મને નથી ખબર. ચાલો કંઈ નહીં. પ્લીઝ ફાઇનલી મેં સૂઈને ઉઠી ગઈ છું. હવે મને ભૂખ લાગી છે પાછી. શું ખામ વિચારતી છું. જો કંઈ ને કંઈ તો ખામ. આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરીએ અને વિડીયોને લાઈક કમેન્ટ શેર કરવા ભૂલતા નહીં. આવા જ વ્લોગ જોવા માટે ફોલો કરીને જજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.